નથી તમારું, મહેમાન છો પ્રભુના, આ ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુના, કરશો ના મારું મારું, પલમાં બધું જવાનું, કરશો ના મારું મારું, પલમાં બધું જવાનું, આ ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુના, આ ઘર નથી તમારું. કાયમ નથી રહેવાનું, મહેમાન 4 દિનના, મહેમાન 4 દિનના, સુગંધ મૂકી જવાનું જગતના આંગણામાં, જગતના આંગણામાં. કદીએ ન વાત ભૂલશો, કદીએ ન વાત ભૂલશો, કદીએ ન વાત ભૂલશો, અહેસાન છે પ્રભુના, આ ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુના, આ ઘર નથી તમારું. જેને ઘરે જવાનું ગમતા તેને થવાનું, ગમતા તેને થવાનું, જેને ઘરે જવાનું ગમતા તેને થવાનું, ગમતા તેને થવાનું, નિયમમાં ચાલવાનું, ઘરના બગાડવાનું, ઘરના બગાડવાનું. કૃતજ્ઞ થઈને રહેજો, કૃતજ્ઞ થઈને રહેજો, કૃતજ્ઞ થઈને રહેજો, ઉપકાર છે પ્રભુના, આ ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુના, આ ઘર નથી તમારું. રેજો હળી મળીને પરિવારમાં ભળીને, પરિવારમાં ભળીને, રેજો હળી મળીને પરિવારમાં ભળીને, પરિવારમાં ભળીને. આજે 5 ડિસેમ્બર શુક્રવાર આધોઈ પાંદરા પોળની અંદર આજે 2 દાતાશ્રીઓનું આજે નિરણ. હું આ સ્પીચ આપનાર ટોકરસિંહ મેકાણ સત્રા, જેમની ધર્મપત્ની રામુબેન ટોકરસિંહ મેકાણનું આજે માસિક પુણ્યતિથિ હોવા માટેનું આજે અમારું નિરણ. અને એવી જ રીતે આજે ચામસી નાયા ગાલા એમની આજે 4થી પુણ્યતિથિ. એ રીતે આજે બંને દાતાશ્રીઓનો પરિવાર સાથે આત્રે અહીંયા અમે નિરણ આપવા માટે આવ્યા છીએ. સારી સંખ્યાની અંદર, મોટી સંખ્યાની અંદર અમારા જીવદયા માટેના સેવકો અને એમના પરિવારજનોની હાજરી, ચાંપસીભાઈના પરિવારજનોની પણ મોટી હાજરી, એમના છોકરાઓ, બાળકો, એમના ફેમિલી સાથે મોટી સંખ્યાની અંદર આત્રે હાજરી આપી છે. એવી જ રીતે ટોકરસિંહ મેકણ સત્રા રામુબેનની આજે પુણ્યતિથિ નિમિત્તે પણ સારી એવી સંખ્યામાં એમના માસીના છોકરા ગુણસિંહભાઈ, રતનસિંહભાઈ અને અમારા નેણસિંહભાઈ અને અમારા ભાભી નવલબેન અને પુત્રવધુ શ્વેતા શૈલેષ સત્રા, નયનાબેન, મનસુખ ટોકરસિંહ સત્રા, એવી જ રીતે અમારી પુત્રી અલ્પા અજીત ગાલા, એ સારી એવી મોટી સંખ્યાની અંદર આત્રે અમે આજે નિરણ આપવા માટે આવ્યા છીએ. અને હું અવારનવાર આ પાંજરાપોળની અંદર આવું છું. ચાંપસી નાયા પરિવારનું આજે ચાંપસીભાઈ ગયા એના પહેલાંથી પણ રેગ્યુલર આત્રે અહીંયા નિરણ હંમેશા આવતું જ રહ્યું છે. અને આજે એમની 4થી પુણ્યતિથિ નિમિત્તે પણ આજનું જોગાનું જોગ અમારા બંને પરિવારોનું આજે અમારે સમન્વય સાથે થયું છે અને સાથે નિરણ આપ્યું છે, આપવા માટે આવ્યા છીએ. આ અમારી જયની દીકરી હંમેશા આ મારા વિડીયો આ રીતે મુંબઈની અંદર જોતી અને એક વખત એણે એ પ્રશ્ન કર્યો કે આ વિડીયો બનાવનાર કોણ છે, કે એ ટોકરસિંહભાઈને મારે જોવા છે. અને આ ખાસ આજે એમની ગેરહાજરી હતી પણ જૈનીને મેં બોલાવી કે તારી તો મને જ જરૂર છે. અને આજે આપણે જૈનીને જ કહેશું કે આ વિષય ઉપર સુંદર 2 શબ્દનું વર્ણન કરે. સૌથી પહેલા તો બધાને આજના જે 2 કાર્યકર્તા છે, ચાંપસી નાયા ગાલા પરિવાર અને રામુબેન સત્રા પરિવારને હું ખૂબ ધન્યવાદ કહેવા માંગુ છું કે એ આવી સારા કાર્યો
એ આવા સારા કાર્યો કરતા રહે છે, કેમ કે જીવદયા અને કરુણાની ભાવના આપણા બેવના પરિવારમાં પહેલાથી સિંચાયેલી છે. તો આપણને એ કાર્ય હંમેશા આવી રીતે કરતા રહેવાનું છે. અને ટોકરસી કાકાએ જેવી રીતે કીધું કે એમને મારી જરૂર છે, સ્પેશિયલી અમને બધાને એમની જરૂર છે આવા સારા કાર્યો કરવા માટે. બિકોઝ આના વજહથી જ અમારા યુથ લોકો વિડીયોથી પ્રભાવિત થાય છે અને એ લોકો હંમેશા આવા કાર્ય કરવા માટે મુંબઈથી સ્પેશિયલી આવતા હોય છે. તો અને એ બધા સાથે ઘુલી મળીને રહે છે, તો અમને તો સૌથી પહેલા એ બધું સારું લાગે છે. અને જેવી રીતે ટોકરસી કાકાએ કીધું કે મારા દાદાની 4થી પુણ્યતિથિના નિમિત્તે અમે આ વસ્તુ કરે છે, ને એ હતા એમના પહેલાથી વસ્તુ અમે કરતા રહીએ છીએ. તો અમે એ લેગેસી હંમેશા આગળ પણ વધારતા રહીશું. અમે લોકો 6 ભાઈ બહેનો છે, એ અમે પ્રોમિસ કરીએ છીએ કે જે વસ્તુ અમારા દાદાએ શરૂઆત કરી, પછી મારા પપ્પા, મારા મોટા પપ્પા અને મારા કાકાએ કરી હતી, એ વસ્તુને એમના છોકરા આગળ જરૂરથી વધારશું. અને આપણને આપણા પુણ્યના ભાતું હંમેશા બાંધતા રહેવા જોઈએ કે આપણને ખબર નથી વસ્તુ આપણને ક્યારે કઈ રૂપમાં કામ આવી શકે છે. સો અને હું અહીંયાના કાર્યકર્તાઓ લોકોને પણ થેન્ક યુ કહેવા માંગુ છું, કેમ કે એમના સપોર્ટના કારણે જ આપણે આ વસ્તુ કરી શકીએ છીએ. સો બધાને ધન્યવાદ. મારા મમ્મીને આજે એક પહેલી પુણ્યતિથિ, માસિક પુણ્યતિથિ છે. મારા પપ્પાને પૂરેપૂરો મારા મમ્મીનો સપોર્ટ, એમને પ્રેરણા આપનારા મારા મમ્મી જ. અને મારા પપ્પાને જીવદયાનો બહુ જ શોખ. ચલો, સરસ, ખૂબ સરસ. મમ્મીને એટલી બધી યાદ આવે છે કે જે શબ્દ નથી બોલી શકતી, હૈયું ભરાઈ જાય છે. કારણ કે એના મમ્મીને પ્રેરણા આપનાર અને આ જીવદયાનું બધું કરાવનાર ટોકરસીભાઈને, એમનો સમય સાચવનાર એવી રામુબેન આજે અમારી વચ્ચે નથી, પણ અમારી બધાની પ્રેરણા મૂર્તિ હતા અને રહેશે. કેમ કે આ ટોકરસીભાઈને એટલી બધું ન સાચવ્યું તો આ કાર્ય કરી ન શકત. એટલે ખરેખર એમને બી ધન્યવાદ છે. અને આજે અમે એમને શ્રદ્ધાંજલિ આપતા ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે એમનો આત્મા જ્યાં પણ હોય ત્યાં જલ્દીથી જલ્દી પરમ સુખ, મોક્ષ સુખ પામે એવી પ્રભુને પ્રાર્થના. આજે તારીખ 5/12/2025ના રોજે ટોકરસીભાઈના ઘરેથી અવસાન પામેલ એમને 1 મહિનો થયો. અને ગાલા પરિવાર ને 4થી પુણ્યતિથિ નિમિત્તે આજે આ પરિવારો અહીંયા પાંજરા આવ્યા છીએ અને સાથ સહકાર બધાને મળ્યો છે. અને ખરેખર એમને ખૂબ ખૂબ ધન્યવાદ. અને જે પુણ્યતિથિ નિમિત્તે એમને આત્મા સ્વર્ગી બને એવી ભગવાન પાસે પ્રાર્થના. જય જીનેન્દ્ર બધાને. મારા સાસુને એ મારા મમ્મી જ હતા. એમને આજે 1 મહિનો થયો, પણ આજે બી અમને એમ નથી થતું કે એ નથી અમારી સાથે. હા, કે આ બધું કાર્ય કરવા માટે પપ્પાને પ્રોત્સાહન આપનાર, પપ્પાને સપોર્ટ આપનાર, પપ્પાને જાગૃત કરનાર મમ્મી જ હતા. એમની ખોટ અમને જિંદગીભર રહેવાની છે. એમના સ્વભાવ જેવો સ્વભાવ આ દુનિયામાં અત્યારમાં બહુ ઓછા જણનું છે અને એમના જેવા અમે પણ નહીં બની શકશું. એમની આત્મા જ્યાં બી હોય એમને સારી ગતિ, મોક્ષ પામે એવી અમારી બધાની મનોકામના. અને બધા જય જીનેન્દ્ર. સરસ. આજે અમે ટોકરસી મામા સાથે સંજોગોનો સંજોગ એમણે પણ આજે આવ્યા અને મામી રામુબેન ટોકરસી સત્રા એમની પણ આજે માસિક પુણ્યતિથિ હોવાથી એમને પણ ઘાસચારો રાખવાનો સંજોગ થયો. અને અમારે પણ પિતાજી ગાલા ચાપસી નાયાનું પણ 4થી પુણ્યતિથિનો સંજોગ હતો. એટલે બંને પરિવારો અચાનક મળી ગયા અને અમને બહુ જ આનંદ થયો કે મામાનું પણ. એટલે મામી તો અમને હંમેશા યાદ જ આવે, કારણ કે મામીનો સ્વભાવ જ એવો હતો કે અમને સામેથી પણ ક્યાં પણ હોઈએ તો બોલાવી અને આવું સારા કાર્ય પણ કરતા હતા. એટલે આજે અમે એમની સાથે આવ્યા છીએ અને પિતાજીની 4થી પુણ્યતિથિના નિમિત્તે ઘાસચારો રાખવા આવ્યા છીએ. અને જ્યાં પણ પિતાજી અમારા ગાલા ચાપસી નાયા જ્યાં પણ હોય ત્યાં પરમ સુખ પામે, મોક્ષ ગતિ પામે. અને રામુબેન પણ એટલા જ સ્વભાવે સારા હતા અને આમ અચાનક એમનું કાળધર્મ થયા તો અમને પણ બહુ ખૂબ દુઃખની લાગણી થઈ. એ પણ જ્યાં પણ હોય ત્યાં જલ્દીથી જલ્દી મોક્ષગામી પામે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુને. જય જીનેન્દ્ર.
ખૂબ ખૂબ ધન્યવાદ બંને પરિવારોને. હું ટોકરસિંહ મેકણ સત્રા આ પાંજરાપોળની અંદર શક્ય એટલી ખૂબ મેં મહેનત કરી છે અને મને અહીંયા આવવા માટેની પ્રેરણા મારી પત્નીની જ હતી. હંમેશા મને તૈયાર કરીને અહીંયા આત્રે આ પાંજરાપોળની અંદર મોકલતી અને જીવદયા માટે તો ખરેખર જે એનું જે ભાવ હતું એ કોઈ પણ કારણે એ હંમેશા કહેતી કે દુનિયામાં કાંઈ સાથે લઈ જવાનું નથી. તો મને હંમેશા એ કહેતી કે કેમ નથી લઈ જવાનું, તમે એમ કેમ કહો છો કે કાંઈ નથી લઈ જવાનું. મને એમ હંમેશા એના શબ્દો એ છે કે કરેલા પુણ્ય હંમેશા આપણી સાથે આવે છે, એ પુણ્યને આપણે સાથે લઈ જવાનું છે. એટલે હંમેશા આપણે જીવદયા કરતો રહેવાનું છે અને કરવાનું છે. જય જિનેન્દ્ર બધાને. જય. ખૂબ ખૂબ ધન્યવાદ બંને પરિવારોને. આધોઈ પાંજરાપોળ તરફથી ચામસી નાયા પરિવારના ને આપણા કેતનભાઈ સન્માન કરી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય હો. જય. આ ઘર નથી